चलो मित्रों બધા લાઈવ થઈ ગયા છે અને હવે આજે આપણે આગળ એક દાખલો બાકી હતો સાતમો મોટો એ લઈએ છે અને પછી એમસીક્યુ મિત્રો ઘરકામ કરશો તો જ મજા આવશે હજી બી સ્પષ્ટ ભાષામાં સમજાવી દઉં છું કારણ કે પછી જે દિવસથી લાઈવ થશે એ દિવસે નહીં બેસવાનું ધ્યાન રાખજો એ વખતથી મારો ટાઈમ શરૂ થશે અત્યારે ભલે તમે ઘરકામ કરો ના કરો પણ જે દિવસથી લાઈવ થયો ત્યાં સુધી જેનું કામ પત્યું હશે ને એને હું એન્ટ્રી આપીશ ક્લાસમાં બીજાને નહીં આપવા સ્પષ્ટ ભાષામાં કીધું દરેક જણ ઘરકામ કરીને ફોટા મોકલાવે જેને નહીં મોકલાયા હોય જે ઘરકામ નહીં કરતું હોય એને હું સ્પષ્ટ લાઈવ લેક્ચર થશે જ્યારે પણ ત્યારે હું એ ચોપડા ચેક કરીને પછી અંદર બેસવા દઈશ એટલે બહાર બેઠા બેઠા લખવું પડશે એને હું ભણાવીશ નહીં સમજી લેજો ચલો આગળ સ્ટાર્ટ કરીએ આપણે लेक्चर में आओ जाओ ना तो मेहरबानी करी मित्रों તમે જોયું હશે અમે બોર્ડ પૂછ્યું એ પણ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટર 12 સ્ટાન્ડર્ડ 10 10મા ધોરણનું આ બધું આવતી વર્ષે કામમાં આવવાનું જ છે પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 10.5 નો 7 નો દાખલો એક આકૃતિ આપેલી છે આપણને આપેલ આકૃતિમાં जो 20 और बी ए 65 और ए बी सी डी शोधो ચોપડીમાં રકમ જ આકૃતિ દોરીને આપેલી છે આવી આકૃતિ છે એ બી સી સી અહીંયા છે E F B A D C स्मॉल जो है अपना 40 વર્તુળને ત્રિકોણ બધાના નિયમ આગળના જેટલા જેટલા આપણે બધાના નિયમનો ઉપયોગ કરવો પડશે આપણે એ બી સી ડી ઈ બધું શોધવાનું છે ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા આ ત્રિકોણ લઈએ તેના પછી ડી મળી જાય મને ખ્યાલ આવે શું કહું ડી કેવી રીતે મળશે ખ્યાલ આવ્યો આ ત્રિકોણ ત્રણ 180 એસીઈ નામ એકવાર જોયું બરાબર છે એ બી સી ઓકે આ ત્રિકોણ સીધો જ છો આમ चलो पहला स्टेप 1 બધી આકૃતિનું ક્રમશઃ દોરીએ એકદમ શાંતિથી આપણે કોઈ ઉતાવળ નથી એ સી ઈ આ 65 છે આ ડી છે ના 40 છે ત્રિકોણ એસી માં 65 વત્તા 40 વત્તા ડી ઇક્વલ 180 डी बराबर 180 होते 105 डी बराबर 75 डी मળી ગયો
ડી મળી ગયા પછી એ મળી જશે હું શું બોલું સમજણ પડે ચક્રીય ચતુષ્કોણ કહેવાય સ્ટેપ 2 માં એડીબી અથવા એબીડીઈ ચક્રીય ચતુષ્કોણ છે એ બી ડી ઈ આ ચક્રીય ચતુષ્કોણ છે આ પાર છે આ એ છે આ બી છે ચતુષ્કોણ એબીડીઈ એ જો એબીડીઈ ના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા છે એટલે એબીડીઈ ચક્રીય ચતુષ્કોણ કહેવાય ચક્રીય ચતુષ્કોણ છે માટે તેની સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એટલે આવું લખી શકાય a + d = 180 d મળેલો છે આપણને 75 a બરાબર 180 - 75 એ બરાબર 105 એ મળી ગયો આપણને તમે આ હવે મારે a મળી ગયો d મળી ગયો આ મળી ગયો b પણ મળી જશે પણ હવે હું એક કામ કરું પહેલા આ ખૂણો શોધી નાખું એના પરથી પછી c મળી જશે એટલે હવે સ્ટેપ 3 એમાં ચતુષ્કોણ એબીડીઈ ચક્રીય ચતુષ્કોણ છે ખૂણો a વત્તા ખૂણો d 180 ખૂણો d એનું પૂરું નામ લખવું નથી નાખો બીડીઈ આપણે આની જ વાત કરીએ એટલે એકલો d લખીશું તો ચાલશે 180 - 65 115 અંશ તો ખૂણો d એટલે આ ખૂણો d 115 થઈ ગયો એટલે બીડીઈ 115 થઈ ગયો એટલે કે ખૂણો બીડી 115 થઈ ગયો પહેલા આપણે શું કામ કર્યું પહેલા આ ત્રિકોણ લીધો એનો 3 × 180 એટલે d મળી ગયો પછી આ ચક્રીય ચતુષ્કોણ થઈ ગયો એટલે એના પરથી a મેળવી લીધો આપણે a મળી ગયો પછી આ ખૂણો શોધું છું એ પણ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા થાય એનો સરળ 165 + d બરાબર 115 એટલે બીડીઈ એટલે આ તો d 115 થઈ ગયો સ્ટેપ 4 એના પરથી હવે હું c શોધીશ c અને 115 115 + c સ્મોલ c છે 180 કારણ કે રૈખિક જોડના ખૂણા બંને રૈખિક જોડના ખૂણા છે 180 - 115 c પણ 65 મળી ગયો મને c 65 મળ્યો એટલે a મળી ગયો d મળી ગયો c મળી ગયો b રહ્યો તો એના માટે સ્ટેપ 5 એના માટે હું આ abf ત્રિકોણ લઈ લઉં ખાલી abf ત્રિકોણ f b અને a આ 65 હતો આ a હતો અને આ b છે ત્રિકોણ abf માં ત્રણે ખૂણાનો સરવાળો 180 65 + a + b બરાબર 180 65 + a ની વેલ્યુ મને ખબર છે 105 180 170 + b બરાબર 180 માટે b બરાબર 180 - 170 b બરાબર 10 હવે આન્સર લખી નાખું a 105 b 10 c 65 અને d 115 ના ad ની d આ સ્મોલ d ની વાત છે ad જે શોધ્યો તો આ d શોધ્યો તો આપણે abd આપણે સ્મોલ d ની વાત કરીએ સ્મોલ d 75 આનો સરળ 360 ના થાય એક ચતુષ્કોણના ખૂણા d અહીંયા છે d અહીંયા c અહીંયા b એટલે ફરી એકવાર આખો દાખલો સમજાવી દઉં પહેલું સ્ટેપ 1 આ ત્રિકોણ AEC લીધો આ 40 આ 65 એના પર d મેળવેલો 3 × 180
પછી આ સ્ટેપ 2 આ ચક્રીય ચતુષ્કોણ ABDE એમાં A અને D D મળી ગયો ત્યાર પછી આપણે A લઈ લીધો પછી એનું એ ફરીથી આ બે ચક્રીય ચતુષ્કોણના સમસમય પણ એ બંને સરળ 180 ત્યાં પાછળ આ કેપિટલ D મળી ગયો ખૂણો BDE 115 થઈ ખૂણો BDE મળી ગયો 115 એટલે પછી આ બે રૈખિક જોડના ખૂણા 115 + C = 180 C મળી ગયો 65 અને આ મળી ગયો પછી આપણે છેલ્લું સ્ટેપ ABF ત્રિકોણ લીધો એમાં A 65 ને B ત્રણેયનો સરવાળો 180 એના પછી B મેળવી લીધો આ રીતે મિત્રો ABCD સ્મોલ જે વેલ્યુ હતી એ શોધી નાખી આખું 10.5 સ્વાધ્યાય પૂર્ણ થઈ ગયું અને હવે આપણે એક એક માર્ક નું ચાલુ કરીએ પ્રેક્ટિસ બુક નું સ્વાધ્યાય 10 ચાલુ કરું છું ધ્યાનથી જોજો સ્વાધ્યાય 10 પ્રેક્ટિસ બુક નું એક એક માર્ક નું એકદમ ધ્યાનથી અને હજી પણ કહું છું કે જ્યારે લાઈવ લેક્ચર શરૂ થશે ત્યારે ચોપડા પહેલા ચેક કરીશ અને પછી ક્લાસમાં બેસવા દઈશ ત્યાં સુધી નહીં બેસવા દો દરેક જણ ધ્યાન રાખજો એટલે જ્યારે પણ લેક્ચર લાઈવ થશે પહેલા દરેક ચેપ્ટરના હું ઘરકામ બે વાર કરેલું હોય એ હું ચેક કરીશ એ થશે પછી જેણે કર્યું છે એને જ આપણે રિવિઝન કરાવીશું ક્લાસમાં ચલો સ્વાધ્યાય 10 પ્રેક્ટિસ વર્ક ખાલી જગ્યા પૂરો પહેલું કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને તમારા માટે હું રકમ પણ લખું છું બધું જ કરું આખું રેડી મળે તમને ખાલી તમારે ધ્યાન રાખવાનું ઘરકામ 2 વાર કરવાનું લાઈવ માં તો આપણે બોલીએ જવાબ સમજાઈ દઈએ પણ અત્યારે તો હું રકમ જવાબ બધું બોર્ડ પર લખું છું ને રેકોર્ડ રહેશે તમારી જોડે એટલે મહેરબાની કરીને તમે ધ્યાન રાખજો કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહે છે આ કેન્દ્ર અને વર્તુળનું બિંદુ એને જોડીએ એટલે શું થઈ ગઈ ત્રિજ્યા હજી બીજી વાર કહી દઉં છું જ્યારે પણ લાઈવ લેક્ચર થશે ત્યારે ચોપડા પહેલા ચેક કરીશ ને પછી જ અંદર એન્ટ્રી આપીશું અમે જ્યારે થશે ત્યારે એટલે એ બ્રહ્મા ના રહેશો તમે કે ભાઈ અમે ઘરકામ નહીં કરીએ તો ચાલશે આ સ્પષ્ટ કહી દઉં છું અને હું જે કહું એ ફાઇનલ ધ્યાન રાખજો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહે છે વર્તુળ પરના બે બિંદુ અને જોઈન કરીએ તો આ જે મળે એને વર્તુળની દીવાલ કહે છે ત્રીજું વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી દીવાલ વર્તુળનો વ્યાસ કહે છે કેન્દ્રમાંથી જે દીવાલ પસાર થાય એને આપણે શું કહીએ તો વર્તુળનો વ્યાસ ચોથું વર્તુળની મોટા મોટી દીવાલ તેનો વર્તુળની મોટા મોટી દીવાલ એટલે વ્યાસ વર્તુળની મોટામાં મોટી દીવાલ કે તેનો વ્યાસ બીજી વસ્તુ પણ કહી દઉં આપણે કપાત વાળું જોતા નથી બધું જ આખું ચેપ્ટર ચોપડી પ્રેક્ટિસ બુક ઉદાહરણ સાથે બધું ભણાવું છું ક્યાંય લાઈફમાં તમને એવું ના થાય કે આ રહી ગયું એટલા માટે એટલે એનો ફાયદો લેવાનો હોય કપાત વાળું ભણીએ તો ક્યારનો કોર્સ પતી જાય વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ખાલી જગ્યા કહે છે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ખાલી જગ્યા કહે છે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને સ્પષ્ટ ભાષામાં કીધું વર્તુળનો ભાગ એટલે આ કહેવાય અથવા આ કહેવાય એને ચાપ કહે છે અને ગુરુ ચાપ કહીશું અને આ લઘુ ચાપ કહીએ અત્યારે આપણે કયો ચાપ કેવું નહીં ચાપ કહેવાય એટલું ખબર પડી વર્તુળનો ભાગ કીધો આ વર્તુળનો ભાગ ના કહેવાય વર્તુળની અંદરનો ભાગ કહેવાય વર્તુળનો ભાગ એટલે એની બોર્ડર જ કહેવાય છઠ્ઠું વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુની સમાંતર આવેલા બિંદુને વર્તુળનો ખાલી જગ્યા કહે છે વર્તુળના
સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને ખાલી જગ્યા કહે છે. ના ખબર પડે છે દોરી નાખવાનું આ સમતલ એક બિંદુ આ વર્તુળના દરેક બિંદુઓ દરેક બિંદુની સમાન અંતરે આવેલું જે બિંદુ છે એને શું કહેવાય? આને વર્તુળનું કેન્દ્ર. વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનું ખાલી જગ્યા કહે છે. વર્તુળનો પરિઘ કહે છે. આખો વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ. વર્તુળના કેન્દ્રમાંથી દીવા પર દોરેલ લંબ દીવાને ખાલી જગ્યા છે. પ્રમેય આપણો 10.1 વર્તુળના કેન્દ્રમાંથી દીવા પર દોરેલ લંબ દીવાને દુભાગે છે. બધા દાખલામાં આવ્યું હતું. દીવા કેન્દ્ર આપણે આમ દોર્યું હતું તો બે સરખા ભાગ થઈ ગયા હતા. નવમું ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એ અને એબી અને સી માંથી પસાર વર્તુળ ત્રિકોણ એબીસી નું ખાલી જગ્યા કહે છે. ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એ બી સી માંથી પસાર થતા વર્તુળને ત્રિકોણ એબીસી નું પરિવૃત્ત કહે છે. સમજાયું ને? આ ત્રણેય શિરોબિંદુઓથી પસાર થતું વર્તુળ અને આ કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર કહેવાય, ત્રિકોણનું પરિકેન્દ્ર કહેવાય. અને આપણે પરિત્રિજ્યા કીધેલી એ બરાબર પીબી બરાબર પીસી બરાબર પરિત્રિજ્યા. વર્તુળ માટે ત્રિજ્યા કહેવાય પણ ત્રિકોણ માટે પરિત્રિજ્યા કહેવાય. અને છેલ્લું 10મું ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના અન્ય અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યા વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને ખાલી જગ્યા કહે છે. ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યા વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને ખાલી જગ્યા કહે છે. આપણે દોરું આ ચાપ છે એટલે કે લઘુ ચાપ, આ બે ત્રિજ્યા છે એનો ભાગ એટલે આ જે ભાગ બન્યો અથવા આ ચાપ લઈએ આ જે ભાગ બન્યો આને ગુરુ વૃત્તાંશ કહેવાય અને લઘુ વૃત્તાંશ કહેવાય. આપણને ખાલી ચાપ કીધો, લઘુ ચાપ ગુરુ ચાપ એવું કીધું નથી. આપણે શું શબ્દ કહી દીધો? વૃત્તાંશ કહે છે. ખબર પડી ગઈ હશે મિત્રો? તો પ્રશ્ન 2 લઈએ છે જેમાં દાખલા આવશે ધીમે ધીમે. ચલો જોઈ લો 2 મિનિટ, હું ફોટો પાડી લઉં અને પછી પ્રશ્ન 2. કાલે ચેપ્ટર લગભગ પતી જશે, કાલે ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ચલો હું ફોટો પાડી લઉં. હોમવર્ક કરજો મિત્રો, તકલીફ થશે સ્પષ્ટ કહું છું. આવજાવ ના કરો.
ચલો મિત્રો આગળ હવે પ્રશ્ન 2 લઈએ. હું જેટલું કરાવું એ બધું જ ટોટલી કરાવું છું એટલે સ્પષ્ટ. અને હવે તો ગમે તે રીતે તમારા ચોપડા મંગાવીને ઘરકામ ચેક કરું છું. ધ્યાન રાખજો. આપણે દિવસ ફિક્સ કરી દઉં છું હવે. દરેકના ચોપડા તમારે આપી જવાના અને પછી 2 દિવસ સુધી લઈ જવાના. હવે સ્ટાર્ટ કરીએ જ આપણે 2-3 દિવસમાં. આપણે પેલા દીદીને પૂછી લઈએ એ આવી જશે એટલે તમારે ઘરકામ ચેક કરવાનું હવે ચાલુ થઈ જશે. ચલો સ્વાધ્યાય 10 નો બીજો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરો. પહેલું ચતુષ્કોણ એબીસી માં ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી 3 જેમ 5 જેમ 6 જેમ 4 છે. તો 8મા ચેપ્ટર નો પ્રશ્ન આવ્યો. 8મા નો માં પેલા માપ શોધી નાખીએ. જેમ જે લેખ ધાલીએ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય. 3x 5x 6x 4x 18x x બરાબર 20 એટલે 60 5x 100 120 80. મિત્રો હવે તમે આમાં ચેક કરી શકો છો. સામસામેના ખૂણાના માપ સરખા નથી. જો સામસામેના ખૂણાના માપ સરખા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ચારે ખૂણા કાટખૂણા આવે તો ચોરસ થાય અથવા લંબચોરસ થાય. ચારે ખૂણામાં સામસામેના ખૂણા સરખા આવે તો સામસામેના ખૂણા સરખા આવે તો સમબાજુ પણ હોઈ શકે. પણ એ સમાંતર બાજુના જ પ્રકાર છે. ટૂંકમાં સમબાજુ લંબચોરસ કે ચોરસ નથી. તો હવે એક જ પ્રકાર બાકી રહ્યો સમલંબ ચતુષ્કોણ. એ સમલંબ ચતુષ્કોણ અહીંયા પણ બતાવી દઉં તમને. જુઓ કેવી રીતે હશે. એ બી સી ડી. તો આ એ 60 છે, બી 100 છે, સી 120 છે અને ડી 80. તો આ સમલંબ પણ નથી. કેમ સમલંબ પણ નથી? તમે એબીસીડી લખો તો એમાં આ બેનો સરવાળો અથવા આ બેનો સરવાળો 180 અથવા આ બેનો સરવાળો તો આ બેનો સરવાળો 180. અહીંયા આ બેનો સરવાળો 180 નથી થતો, આ બેનો સરવાળો 180 નથી થતો. આમ પણ 180 નહીં, આમ પણ 180 નહીં, આમ પણ 180 નહીં, આમ પણ 180. એટલે આ ચતુષ્કોણ સમાંતર સમલંબ સમબાજુ લંબચોરસ ચોરસ કોઈ નથી. પણ આમાં એક વસ્તુ થાય છે. શું થાય છે? સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલે અહીં ચતુષ્કોણ એબીસીડી ના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલે પ્રમેય 10.11 માં આવી ગયું. જે ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય 10.11 અથવા એનો પ્રતિપ્રમેય 10.12. તો એ ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આપણે એવું ભણ્યા કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ઊંધું એટલે ચક્રી અહીંયા સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય છે માટે ચતુષ્કોણ એબીસીડી એ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. એટલે આ ચ થઈ ગયું ચક્રીય ચતુષ્કોણ. બીજો ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં a85 સી કેટલો? ચક્રીય a85 ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. ચક્રીય ચતુષ્કોણ દોરવો હોય મારે વર્તુળ દોરવું પડે. અને ચારે શિરોબિંદુ વર્તુળ પર થાય. અહીંયા વર્તુળ આપ્યું નથી, આપણે દોરી નાખો એટલે વર્તુળ થઈ ગયું ચક્રીય ચતુષ્કોણ. આ 85 છે.
ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180, 85 વત્તા ખૂણો C બરાબર 180, ખૂણો C બરાબર 180 ઓછા 85, ખૂણો C બરાબર 95. ત્રીજું, P કેન્દ્રિત વર્તુળમાં AB દીવા છે. કાલે ચેપ્ટર પતી જશે અને મિત્રો હવે હું તમારા ચોપડા મંગાવું છું. આ વીકમાં આખા વર્તુળના ઘરકામ કરેલા બબ્બે વાર બે વાર ઘરકામ કરેલા ચોપડા હું જે દિવસે મંગાવું એ દિવસે આપણી ઓફિસની આગળ આવીને આપી જવાનું રહેશે. ચિરાયુ વાળા ચિરાયુ આગળ અને ધણીધર વાળા ધણીધર આગળ. અને એ ચોપડાનું ઘરકામ ચેક કરીને 2 દિવસમાં પાછા આપવાના રહેશે. એટલે તમારે શુક્રવારે આપી જવાનું થશે, રવિવાર લઈ જવાનું થશે. આપણે બી ગોઠવણ કરીએ. હજી બી ટાઈમ છે. મંગળવાર તો છે, હું ગુરુવાર કે શુક્રવારે મંગાવીશ. 2 દિવસમાં આખું બધું જ શુક્રવાર બપોર સુધીમાં બધા જ ઘરકામ 2 વાર કરીને રાખવું અને ચોપડા આપી જવાના ધણીધર અને ચિરાયુ પર, અને પછી રવિવારે પાછા લઈ જવાના. એટલે આખું અઠવાડિયાનું ઘરકામ શુક્રવારે ચેક થશે. મિત્રો આ ધ્યાન રાખજો. જેને નહીં કર્યું હોય એને ટ્યુશનમાં નહીં બેસવા દેવામાં આવે. ત્રીજું, શુક્રવારે મંગાવીશ ચોપડા, ટાઈમ આપું એ ટાઈમે આવીને આપી જાવ બપોર પછી. હું અથવા પેલા દીદી હશે એમને આપી દેવાના ચોપડા. ચોપડા ચેક થઈ જાય રવિવારે તમને જે ટાઈમ આપું એ ટાઈમે લઈ જવાના પાછા. P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB છે. બિંદુ C એ ગુરુચાપ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે. જો કોણ ACB 80°, APB ખાલી જગ્યા સમય 10.8 આવે. જો મિત્રો P કેન્દ્રિત વર્તુળની જીવા AB, C એ ગુરુચાપ પરનું બિંદુ છે. આ ગુરુચાપ છે, આ લઘુચાપ. ACB 80, આ 80°. APB કેટલા યાદ આવ્યું? વર્તુળના લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ કે તેના બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય છે. પ્રમેય 10.8 પ્રમાણે આ બધું ઘરકામ કર્યું હોય રૂટીનમાં એ લોકોને જ આપણું યાદ રહે. એટલે અનુમાપ આના કરતા બમણું 2 ACB. ચોથું, P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન દીવાઓ છે. જીવાઓ સમાન હોય, આપણે આ પ્રમેય 10.6, 7, 8 જીવાઓ સમાન હોય તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એકરૂપ હોય. કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એકરૂપ હોય તો ચાપ પણ એકરૂપ હોય. જીવા ચાપ ને કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન થાય. યાદ રાખવાનું. ઊંધું હોય તો પણ ચાલે. ચાપ એકરૂપ તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એકરૂપ, ખૂણા એકરૂપ તો જીવા એકરૂપ. ઊંધું પણ યાદ રાખવાનું. જીવા એકરૂપ તો ચાપ એકરૂપ, ચાપ એકરૂપ તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એકરૂપ. ખૂણો APB બરાબર 110°. ખૂણો CPD કેટલા? સમાન જીવાઓ એટલે કે એમના માપ સરખા. સમાંતર જેવું નથી કીધું, સમાન માપનું. કેન્દ્ર આગળ આટલા ખૂણાના માપ પણ સરખા થાય. આ ખૂણો અને આ ખૂણો સરખા. જો AB બરાબર CD તો ખૂણો APB બરાબર ખૂણો CPD. માટે ખૂણો CPD પણ 110°. સારો MCQ છે. બધા મજા આવે એવા શાંતિથી એટલે જ લઉં છું, કોઈ ઉતાવળ નથી. કાલે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે અને કાલે આ ચેપ્ટર પતી જાય. મેં તમને કીધું શુક્રવારનું ચોપડા મંગાવવાનું હતું બધાના. શુક્રવાર જે ટાઈમ આવ્યો એમાં આખું વર્તુળ 2 વાર લખેલું જોઈશે. આખું વર્તુળ. P કેન્દ્રિત વર્તુળમાં AB તથા CD
સમાન જીવાઓ છે APB 120 અંશ PCD ખાલી જગ્યા P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ સમાંતર જેવું નથી કીધું આપણે સમાંતર દોરવાની જ નહીં બે દીવાલ સરખી અને કેન્દ્રાકાર આપેલા ખૂણા છે 120 છે આ પણ 120 થાય આપણને આ નથી પૂછ્યું આપણને શું પૂછ્યું PCD આ ખૂણો પૂછ્યો જો ત્રિકોણ વાળો સરસ મજાનો દાખલો થયો એટલે મેં IMP લખ્યું સીધો જવાબ નથી આ અહીં જીવાઓ AB બરાબર CD છે માટે ખૂણો APB ખૂણો CPD થાય ખૂણો APB 120 છે ખૂણો CPD 120 અંશ થાય CPD 120 અંશ થઈ ગયો હવે હું એટલી આકૃતિ દોરું છું જો મિત્રો આ સુધી આ બધી ત્રિજ્યાઓ એક જ વર્તુળની ત્રિજ્યાઓ સરખી હોય ને બધે RR લખી નાખ્યું હવે આપણો ત્રિકોણનો દાખલો શરૂ થયો CPD 120 RR જો આ બે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય અને સામસામે ખૂણાના માપ પણ સરખા થાય અહીં ત્રિકોણ CPD માં CP બરાબર PD એક જ વર્તુળની ત્રિજ્યા એટલે આ બંને સરખું થયું આની સામેનો ખૂણો આ થાય આની સામેનો ખૂણો આ થાય માટે ખૂણો PDC is equal to ખૂણો PCD બરાબર x ધારી લીધો Ix ત્રિકોણનો ગુણાંક સરવાળો 180 x વત્તા 120 is equal to 180 180 ઉઠે 120 x બરાબર 30 માટે ખૂણો PCD બરાબર 30 અને ખૂણો PDC બરાબર 30 આપણે PCD પૂછ્યો તો જવાબ મળી ગયો 30 છઠ્ઠો P કેન્દ્રિત વર્તુળમાં AB તથા CD જીવાઓ છે જો APB 50 CPD 50 AB 3 તો CD કેટલા સિમ્પલ આકૃતિ દોરો એટલે ખબર પડી જશે બે જીવાઓ સમાન જેવું નથી કીધું AB ને CD કેન્દ્રાકાર આપેલા ખૂણા APB અને CPD થાય આ 50 છે ને આ 50 તો આ બંને પણ સરખું થાય અહીં ખૂણો APB બરાબર ખૂણો CPD છે માટે જીવાઓ AB બરાબર CD થાય AB 3 માટે CD પણ 3 થાય સાતમું 5 સેન્ટીમીટર ત્રિજ્યા વર્તુળમાં કેન્દ્રથી 3 સેમી અંતર આવેલી દીવાલની લંબાઈ ખાલી જગ્યા થાય 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 3 સેન્ટીમીટર અંતરે આવેલ દીવાલની લંબાઈ ખાલી જગ્યા થાય ત્રિજ્યા 5 અંતર 3 સીધે સીધું અહીંયા બધું લખાણ ના લાગે MCQ છે નહીતર આખો દાખલો તો આવું લખવું પડે OM લંબ AB M AB નું મધ્ય બિંદુ થાય ત્રિકોણ AOM માં
m નેવું અંશ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો m સ્ક્વેર બરાબર 16 am બરાબર 4 સેન્ટીમીટર ab બરાબર 2 ગુણ્યા am 8 સેન્ટીમીટર ab થઈ ગયું એટલે 8 સેન્ટીમીટર 8મો એ ધર્મ ત્રિજ્યા વર્તુળની 24 સેન્ટીમીટર લંબાઈની દીવાલ 13 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 24 સેન્ટીમીટર લંબાઈની દીવાલ વર્તુળના કેન્દ્રથી જે અંતરે હોય ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે આ 24 છે આ 12 ને આ 12 એ બી 24 સેન્ટીમીટર છે OM લંબ AB છે તમે 10.1 પ્રમાણે M એ AB નું મધ્ય બિંદુ થાય AM બરાબર 12 MB બરાબર 12 ત્રિકોણ AMO માં m નેવું અંશ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ am સ્ક્વેર પ્લસ om સ્ક્વેર 13 નો વર્ગ 12 નો વર્ગ om સ્ક્વેર 169 144 om સ્ક્વેર om સ્ક્વેર બરાબર 25 om બરાબર 5 સેન્ટીમીટર કેન્દ્રથી અંતર 5 સેન્ટીમીટર હશે નવમું 10મું બાકી રાખીશ અહીંયા નહીં આવે મોટું છે એટલે એ કાલે થશે સક્રિય ચતુષ્કોણ હોમવર્ક 2 વાર કરવાનું અને મિત્રો શુક્રવાર બધાના ચોપડા મંગાવીશ પેરેન્ટ્સ જ આપી જશે સ્ટુડન્ટ નહીં હું જે ટાઈમ આપું સવારનું એ ટાઈમે અથવા સાંજનું એ ટાઈમે પેરેન્ટ્સ આપી જશે અને એ ચોપડા ચેક થઈને રવિવારે પેરેન્ટ્સ લઈ જશે તમારે આવવાની જરૂર નથી સક્રિય ચતુષ્કોણ એમાં વર્તુળનું જ બધું ઘરકામ કરીને મોકલવાનું બીજું કશું નહીં કે કહું એક જ ચેપ્ટર વર્તુળ જે આખું ચાલી જોઈએ 2 વાર સક્રિય ચતુષ્કોણ ABCD માં ACB 45 ADB કેટલો યાદ કરો ગઈકાલે મેં તમને આવા 2-3 દાખલા ગણાયા હતા જોજો હું શું કરું છું એનું એ જ વસ્તુ કરું છું A B B કાલે મેં એમ કહ્યું હતું તમને જેણે લેક્ચર ભર્યો ઘરકામ કર્યું એને ખબર હશે એમાં મેં તમને કહ્યું હતું જે ખૂણાનું માપ આપ્યું કયા ખૂણાનું આપ્યું છે ACB નું આપ્યું છે યાદ હોય તો મેં એવું કહ્યું હતું કે આવી જ્યારે આપણું થાય ને ચકલીની ચાંચ આ બે ચાંચ કહેવાય આ બે ચાંચ કહેવાય તો જે ખૂણાનું માપ આપે પહેલો છેલ્લો અક્ષર પકડવાનો તો જે A ને B A ને B પહેલો છેલ્લો અક્ષર આપે તો બીજો ખૂણો શોધો ADB પ્રમેય 10.9 એક જ વૃત્તખંડના ખૂણા મેં તમને કહ્યું હતું કે જે ખૂણો આપ્યો હોય ACB આપ્યો હોય તેનો પહેલો છેલ્લો અક્ષર પકડો A અને B ચકલીની ચાંચ આ બે ચાંચ સરખી આ બે ચાંચ સરખી આ જે ચાંચ બની એ A અને B વડે બની કેવું બોલવાનું તો આ એવી ચાંચ A અને B વડે બનતી કઈ છે કે ADB એટલે આ પણ 45 થાય કોઈ એમ કે આ 40 છે તો આટલું થાય 40 એ કઈ ચાંચ વડે બને D અને C વડે DAC DBC તેનો છેલ્લો અક્ષર સરખો આવવો જોઈએ એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય હોમવર્ક
2 વાર લખવું. શુક્રવારે ચોપડા બધાના મંગાવવાનું છું. આવજો. આજે એસએસ નું લેક્ચર છે હમણાં, એટલે બધા એસએસ ના લેક્ચરમાં પછી લાઈવ થઈ જજો. આવજો.